ફ્લુઇડ મિકેનિક્સ અને હાઇડ્રોલિક મશીન્સ એમાં આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ્સ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ પ્રોપર્ટીઝ, બધી પ્રોપર્ટીઝ જોઈશ. હવે આપણે જોઈશું કે જે ન્યુમેરિકલી પૂછાઈ શકે એવી પ્રોપર્ટીઝ છે કે જેના સૂત્રના ફોર્મમાં લખી શકાય છે, જેનું કેલ્ક્યુલેશન કરી શકાય છે, એવી પ્રોપર્ટી આપણે એક એક કરીને જોઈશું. પહેલું છે ડેન્સિટી. ડેન્સિટી એટલે ઘનતા. તો આપણે એની વ્યાખ્યા જોઈ હતી. ડેન્સિટી ઇઝ ડિફાઇન્ડ એઝ અ રેશિયો ઓફ માસ ઓફ ફ્લુઇડ ટુ ધ વોલ્યુમ ઓફ ફ્લુઇડ. એટલે કે દળ અને કદના ગુણોત્તરને ઘનતા એટલે કે ડેન્સિટી કહેવામાં આવે છે. તો આના એક્ઝામ્પલ કઈ રીતે પૂછાઈ શકે? તમને માસ આપેલો હોય, વોલ્યુમ આપેલો હોય અને ડેન્સિટી પૂછી શકે. માસ આપેલો હોય, ડેન્સિટી આપેલી હોય અને વોલ્યુમ પૂછી શકે. ટૂંકમાં આ ફોર્મ્યુલાને લગતા કંઈ પણ પૂછી શકે છે. આમાં યુનિટની અદલા બદલી કરી શકે છે. જેમ કે માસ છે એ ગ્રામમાં બી હોઈ શકે છે, કિલોગ્રામમાં બી હોઈ શકે છે. વોલ્યુમ છે એ મીટર ક્યુબમાં બી હોઈ શકે છે, સેન્ટીમીટર ક્યુબમાં પણ હોઈ શકે છે. ડેન્સિટી છે એટલે આપણને ખબર છે કે કિલોગ્રામ ઇન્ટુ મીટર ક્યુબ, એ એસઆઈ એકમમાં આપણે એ જ લેવાનું છે. તો એ જ એકમમાં હોય એ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર છે? એકમની હેરફેર કરી શકે છે. નેક્સ્ટ છે સ્પેસિફિક વોલ્યુમ એટલે કે વિશિષ્ટ કદ. વિશિષ્ટ કદ, સ્પેસિફિક વોલ્યુમ. તો કદ અને દળના ગુણોત્તરને જે તે ફ્લુઇડનું સ્પેસિફિક વોલ્યુમ એટલે કે વિશિષ્ટ કદ કહેવામાં આવે છે. એ પણ તમે જોયું. સ્પેસિફિક વોલ્યુમ એટલે વિશિષ્ટ કદ, એમાં પણ તમે જોઈ રહ્યું માસ અને વોલ્યુમ આપેલા હોય તો તમને સ્પેસિફિક વોલ્યુમ પૂછી શકે છે. અથવા સ્પેસિફિક વોલ્યુમ અને માસ આપેલું હોય તો એના પરથી વોલ્યુમ શોધવાનું પણ પૂછી શકે છે. એમાં બી યુનિટની ફેરબદલ તમને ધ્યાન રાખવાની, જેમ કે તમારી એમમાં ઓલરેડી આવતી હતી. નેક્સ્ટ છે સ્પેસિફિક વેઇટ. સ્પેસિફિક વેઇટ પણ મેં કીધું તો ડેફિનેશન તમે જાતે જ કરી શકો છો. કઈ રીતે? તો કે સ્પેસિફિક વેઇટ એટલે કે વિશિષ્ટ વજન, બરાબર છે, એને ડિફાઇન કઈ રીતે કરી શકાય? વજન ભાગ્યા કદ. એટલે કે સ્પેસિફિક વેઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ રેશિયો ઓફ વેઇટ પર વોલ્યુમ ઓફ ફ્લુઇડ. એ જ બીજી રીતે કઈ રીતે લખી શકાય કે વિશિષ્ટ વજન એટલે આપેલ ફ્લુઇડનું વજન. અહીં ફ્લુઇડની વાત કરીએ છીએ, આપણે ફ્લુઇડની ચર્ચા કરીશું. ફ્લુઇડનું વજન અને એના કદના ગુણોત્તરને સ્પેસિફિક વેઇટ કહેવામાં આવે છે. અને યુનિટ શું થશે? ન્યૂટન પર મીટર ક્યુબ. ઓલરેડી ભણી ગયા છીએ, પણ આ તો એક્ઝામ્પલ ઓરિએન્ટેડ આપણે જઈએ છીએ. નેક્સ્ટ છે સ્પેસિફિક ગ્રેવિટી. સ્પેસિફિક ગ્રેવિટી, સ્પેસિફિક વેઇટ ઓફ ગિવન ફ્લુઇડ અપોન સ્પેસિફિક વેઇટ ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. સ્પેસિફિક ગ્રેવિટી એટલે કે વિશિષ્ટ ઘનતા, અને વિશિષ્ટ ઘનતા બી કહેવાય. એ તમે જો ઓલરેડી જોયું હશે. સ્પેસિફિક ગ્રેવિટી એટલે વિશિષ્ટ ઘનતા બી કહેવામાં આવે છે. તો આપણે ફ્લુઇડની વાત કરીએ છીએ. ચેપ્ટરનું નામ જ ફ્લુઇડ એન્ડ ફ્લુઇડ પ્રોપર્ટીઝ છે. તો ફ્લુઇડને અનુલક્ષીને જોવામાં આવે છે. તો સ્પેસિફિક ગ્રેવિટી એટલે સ્પેસિફિક વેઇટ ઓફ અ ગિવન ફ્લુઇડ ટુ ધ સ્પેસિફિક વેઇટ ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. હવે આનો મતલબ સમજો. સ્ટાન્ડર્ડ ફ્લુઇડ, ફ્લુઇડમાં બે વસ્તુ આવશે, ગેસ અને લિક્વિડ. ગેસમાં જે એર છે, ગેસમાં એર છે એને સ્ટાન્ડર્ડ તરીકે લેવામાં આવે છે. અને લિક્વિડમાં પાણીને સ્ટાન્ડર્ડ તરીકે લેવામાં આવે છે. ખ્યાલ આવે? એર એન્ડ ગેસ એ બંને આપણે જોઈશું એક્ઝામ્પલમાં, એટલે વધારે ખ્યાલ આવશે. સ્ટાન્ડર્ડ ફ્લુઇડ તરીકે લેવામાં આવે છે, જો ઓલરેડી ભણી ગયા છો તમે. ઓકે, એટલે સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ રેશિયો ઓફ અ ફ્લુઇડ. સ્પેસિફિક ગ્રેવિટી અથવા ડેન્સિટી બી યુઝ કરી શકીએ. અહીંયા જે આ રેશિયો છે એમાં તમે ડેન્સિટી બી લઈ શકો કે ડેન્સિટી ઓફ ગિવન ફ્લુઇડ ટુ ધ ડેન્સિટી ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. એ પણ જોઈ શકો છો. એટલે એ કોઈ ઇસ્યુ છે નહીં. આની જગ્યાએ તમે ડેન્સિટી બી યુઝ કરો, માસ ડેન્સિટી કહેવાય એને, એનો પણ યુઝ કરી શકો છો એના વ્યાખ્યા સ્પેસિફિક ગ્રેવિટીમાં. આપણે જોઈશું આગળ, ડાયરેક્ટ વધારે ખ્યાલ આવશે. જેમ કે પાણીની ખબર છે તમને 1000 છે સ્પેસિફિક ડેન્સિટી, આ ડેન્સિટી, અને ઉપર પારાની જોવા જઈએ તો 13,600, તો એના પરથી 13.6 એની સ્પેસિફિક ગ્રેવિટી થાય. ઓકે, નેક્સ્ટ જોઈશું વિસ્કોસિટી. વિસ્કોસિટી કોને કહેવામાં આવે છે? વિસ્કોસિટી એટલે ગુજરાતીમાં કહીએ તો સ્નિગ્ધતા. શું કહીશું? સ્નિગ્ધતા. વિસ્કોસિટી એટલે સ્નિગ્ધતા. એને મ્યુ તરીકે બતાવવામાં આવે છે. ઓલરેડી તમે આની સાબિતી પણ જોઈ ગયા છો કે ટાઉ એટલે કે શિયર સ્ટ્રેસ અને વેલોસિટી ગ્રેડિયન્ટના રેશિયો. વેલોસિટી ગ્રેડિયન્ટ એટલે શું? એની બી વ્યાખ્યા પૂછાઈ શકે. તો એકમ અંતરમાં વેગમાં થતા ફેરફાર અને એ અંતરનો ગુણોત્તર. એ આપણે તમે જોઈશું. વેલોસિટી ગ્રેડિયન્ટ ઓલરેડી ભણેલા છો જ્યારે તમે સ્નિગ્ધતાની થિયરી ચાલી હતી ત્યારે, કે વેલોસિટી ગ્રેડિયન્ટ ડીયુ બાય ડીવાય. યુ એટલે વેલોસિટી છે અને વાય એટલે ડિસ્ટન્સ છે. ઓકે, અને ટાઉ એટલે શિયર સ્ટ્રેસ અને વેલોસિટી ગ્રેડિયન્ટના ગુણોત્તરને
સ્નિગ્ધતા એટલે કે વિસ્કોસિટી કહેવામાં આવે છે, અથવા એને ડાયનેમિક વિસ્કોસિટી પણ કહી શકાય છે. શું કહી શકાય છે? ડાયનેમિક વિસ્કોસિટી. નેક્સ્ટ છે કાઇનેમેટિક વિસ્કોસિટી. તો કાઇનેમેટિક વિસ્કોસિટી એટલે વેગીય સ્નિગ્ધતા. તો એનો તો ડાયરેક્ટ રેશિયો જ છે કે કાઇનેમેટિક વિસ્કોસિટી ઇઝ ડિફાઇન્ડ એઝ રેશિયો ઓફ ડાયનેમિક વિસ્કોસિટી અપન માસ ડેન્સિટી. ડાયનેમિક વિસ્કોસિટી અપન માસ ડેન્સિટી એટલે કે વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા અને એની ઘનતાના ગુણોત્તરને કાઇનેમેટિક વિસ્કોસિટી એટલે કે વેગીય સ્નિગ્ધતા કહેવામાં આવે છે. હવે આમાં ખાસ ધ્યાનમાં રાખવું ન્યુમેરિકલ્સ વખતે એ એના યુનિટ છે. શું છે? યુનિટ છે. ડેન્સિટીનો યુનિટ કેજી પર મીટર ક્યુબ, તો તમારે એ હોવો જોઈએ પરફેક્ટ. એક્ઝામ્પલમાં તમને જે બી પૂછે એક્ઝામ્પલમાં તમને કંઈ પણ પૂછે, જેમ કે માસ છે એ ગ્રામમાં આવેલું હોઈ શકે, માસ ગ્રામમાં પણ આવેલું હોઈ શકે, બરાબર. નીચે વોલ્યુમ છે સેન્ટીમીટર ક્યુબ કે ઇંચ સ્ક્વેરમાં પણ આવેલો હોઈ શકે. ઇન શોર્ટ, આ જે ડેન્સિટી છે એનો યુનિટ ખાસ જોવાનો કિલોગ્રામ પર મીટર ક્યુબ છે કે નહીં. સ્પેસિફિક વોલ્યુમ છે તો એનો યુનિટ ખાસ જોવાનો કે મીટર ક્યુબ પર કેજી છે, તો એ જે માસ છે કેજીમાં હોવું જોઈએ અને પેલું મીટર ક્યુબમાં હોવું જોઈએ. સ્પેસિફિક વેટ છે એનો યુનિટ ન્યૂટન પર મીટર ક્યુબ છે, તો એ પ્રમાણે હોવું જોઈએ ઉપર નીચે. સ્પેસિફિક ગ્રેવિટી છે એ તો યુનિટ છે જ નહીં, તમને ખબર છે. સ્પેસિફિક ગ્રેવિટી યુનિટ લેસ છે, એ બી તમને ખ્યાલ હોવો જોઈએ. વિસ્કોસિટીનો યુનિટ ખાસ તમારે ધ્યાન રાખવું પડશે, કારણ કે અમુક વાર શું પૂછે છે એક્ઝામમાં, એ પોઈસ તરીકે આપણને ખબર છે કે વિસ્કોસિટીનો એકમ શું છે, તો કે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. અથવા એનો બીજો એકમ ખબર હોવી જોઈએ તમને, પોઈસ છે. શું છે? પોઈસ. તો એ ખબર હોવી જોઈએ, પોઈસ છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. અને પોઈસ છે તો તમને ખબર હોવી જોઈએ કે પોઈસ એ સીજીએસ એકમ છે, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર એ એસઆઈ એકમ છે. એટલે એ ખાસ ધ્યાન હોવું જોઈએ આપણને કે તમને જે ગિવન ડેટા આપેલો છે એ કઈ એ યુનિટમાં છે અને એના પરથી તમે જે મેળવો છો એ કયા યુનિટમાં મેળવો છો. અમુક વાર તમને એવું બી કહેશે કે જે વિસ્કોસિટી છે એ પોઈઝમાં શોધો, તો તમારે પોઈઝમાં શોધવી પડશે. ઓકે, એ જ રીતે કાઇનેમેટિક વિસ્કોસિટીનો એક યુનિટ બી તમને ખ્યાલ હોવો જોઈએ. કાઇનેમેટિક વિસ્કોસિટીનો યુનિટ છે આપણને ડાયનેમિક વિસ્કોસિટીનો ખબર છે, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. અને માસ ડેન્સિટીનો એકમ ખબર છે, કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે જ્યારે આપણને ખબર છે કે ન્યૂટન છે ને એનો બીજો એકમ એફ બરાબર એમ એ એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. જ્યારે બંને સોર્ટ આઉટ કરશું તો આપણને આનું યુનિટ જોવા મળશે મીટર સ્ક્વેર પર સેકન્ડ. અથવા આનો બીજો એક એકમ તમને ખબર હોવી જોઈએ, સ્ટ્રોક છે. શું છે? સ્ટ્રોક. ખ્યાલ છે? એટલે એક સ્ટ્રોક એ સીજીએસ એકમ છે, સ્ટ્રોક એ સીજીએસ એકમ છે. અને જે મીટર સ્ક્વેર પર સેકન્ડ છે એ કાઇનેમેટિક વિસ્કોસિટીનો એસઆઈ એકમ છે. સ્ટોક અને મીટર સ્ક્વેર પર સેકન્ડ એ ખ્યાલ હોવો જોઈએ. 10⁻⁴ થશે. એટલે તમને ન્યુમેરિકલ્સમાં ખાસ ધ્યાન રાખવાનું કે આ કયા યુનિટમાં આપ્યું છે, બરાબર છે, આ કયા યુનિટમાં આપ્યું છે. બંને બંધ બેસતા હોય તો આ બંધ બેસતું આવશે, નહીંતર નહીં આવે. એટલે ખાસ આ ન્યુમેરિકલ્સમાં આ વસ્તુ ધ્યાનમાં રાખો.